टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને સમાચારો પ્રજા માટે શરૂ કરેલી સવલતમાં લાલિયાવાડી આચરીને નાણાં ઉઘરાવી લેવાનું કૌભાંડ ગાંધીનગરમાં સામે આવ્યું। ગાંધીનગરના ચિલોડામાં નાગરિકોની સવલત વધારવા ઓટોમેટેડ ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરાયું। આ સેન્ટર પર વાહનોને લાવી તેની રૂબરૂ તપાસ કરવાને બદલે બારોબાર ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું કૌભાંડ શરૂ થયું। છેલ્લા 2 વર્ષમાં આ ફિટનેસ સેન્ટર પર 669 જેટલા વાહનોને તપાસ્યા વગર સર્ટિફિકેટ અપાયા। જૂના વાહનોના ફોટોગ્રાફ મોર્ફ કરીને સર્ટિફિકેટ અપાયા। આ વાહનો અંગે કોઈ પણ માહિતી આ સેન્ટર્સ પાસે પણ નથી। સેન્ટરના સંચાલકોએ કૌભાંડ આચરી 7,36,000 રૂપિયા ઉઘરાવી લીધા। આ મામલે તપાસ કરતા આરટીઓ ઓફિસર SS સ્ટોન ઓટોમેટેડ ટેસ્ટિંગ સેન્ટર સામે ફરિયાદ નોંધાવી છે। આ સેન્ટર દ્વારા બારોબાર અપાયેલા ફિટનેસ સર્ટિફિકેટને રદ કરવાની કવાયત પણ શરૂ કરાઈ છે। સદર ફિટનેસ સેન્ટર દ્વારા વાહનો વગર જ ડાયરેક્ટ ફોટા મોર્ફ કરી અને પોતાનો સત્તાનો દુરુપયોગ કરી અને ફિટનેસ સર્ટિફિકેટ જનરેટ કરેલા ધ્યાને આવતા એમના વિરુદ્ધ સંપૂર્ણ તપાસ કરી કુલ 669 વાહનોમાં આવી ગેરરીતિ દેખાઈ હતી।